કચ્છમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું છે। પાટીદારોમાં વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ઘાતક છે। 3 થી 4 બાળકો હોવા જોઈએ તેવું આરપી પટેલનું નિવેદન સામે આવ્યું છે। જનસંખ્યા ઘટતા સામાજિક અને રાજકીય શક્તિ પણ ઘટે છે। નખત્રાણામાં યોજાયેલા પાટીદાર સમાજના કાર્યક્રમમાં આવું નિવેદન સામે આવ્યું છે। ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલુ ધીમે ધીમે જાગૃત આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ તો એક નવો જ ટ્રેન્ડ જે ચાલુ થયો છે વન ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે વન ચાઇલ્ડ અને ઘણા વળી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયેલો છે। નો ચાઇલ્ડ ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી। એટલે સમાજે કોઈ પણ મીટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે જ। તો આરપી પટેલના નિવેદનને અલ્પેશ કથિરિયાનું સમર્થન। અલ્પેશ કથિરિયાએ નિવેદનને યોગ્ય ગણાવ્યું છે। પાટીદાર નહીં પરંતુ દરેક સમાજમાં આ ટ્રેન્ડ ચાલ્યો છે। ઘણા સમાજમાં હવે એક જ બાળક રાખે છે, ઘણા લોકો તો એક બાળક પણ નથી રાખી રહ્યા। દરેક સમાજની વસ્તી ઘટે તે ચિંતાનો વિષય છે। કે પાટીદાર સમાજમાં વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો જે ક્રેઝ આવ્યો છે સમાજ માટે ખતરારૂપ છે, સાર્થક બાબત છે। કેમ કે આજે ઘણા ફેમિલીમાં આપણે જોઈએ છીએ માત્ર પાટીદાર સમાજની ઘણા બધા સમાજોની અંદર આજે યુવાધન માત્ર એક બાળક અથવા તો નહીં બાળક કરવાનું મુનાસિફ માને છે। આનાથી પાટીદાર સમાજ અને હિન્દુ સમાજની પણ વસ્તી ઘટી રહી છે। એટલે ખાસ કરી જે સમાજ માટે આ ચિંતાનો વિષય છે કે આ બાબતે જે પ્રમાણે વર્તમાન સમયમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે ભવિષ્યમાં વસ્તી ઓછી થશે, સામાજિક કદ ઘટશે, રાજકીય કદ ઘટશે, ઘણા બધા પ્રશ્નો પણ સર્જાયા છે। અને જેમ બાળકો મોટા થયા પછી એને જે સંબંધનો પ્રશ્ન છે કે એક બાળક હશે તો એને ભાઈ નહીં હોય, બહેન નહીં હોય, પછીની પેઢીને ફઈ નહીં હોય, કાકા નહીં હોય, તો આ પ્રકારની જે આખી કુટુંબ વ્યવસ્થા છે એનો પણ નાશ થશે। તો જૂનાગઢ આરબી પટેલના નિવેદન પર રેશમા પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। વધુ બાળકો હોવાથી સામાજિક અને રાજકીય પ્રગતિ ન થઈ શકે। 2 કે 3 બાળકો હોવા એ વાતથી હું અસહમત છું તેવી વાત રેશમા પટેલની સામે આવી છે। લોકોમાં જાગૃતતા જરૂરી, વધુ બાળકો હોવા એ પરિવાર આધાર। જે સામાજિક આગેવાનો દ્વારા નિવેદન સામે આવ્યું છે કે 3-4 બાળકો હોવા જોઈએ, હું એ નિવેદન સાથે તો બિલકુલ સહેમત નથી। એ પણ આજના જમાનામાં, આજના મોંઘવારીના જમાનામાં, કારણ કે વસ્તી વધારો કરવાથી કે બાળકો કરવાથી જ સમાજની પ્રગતિ થાય કે સમાજનો ઉદ્ધાર થાય એવું હું બિલકુલ નથી માનતી। હા, આંશિક રીતે એમાંથી ચોક્કસ એટલું લઈ શકીએ કે અત્યારના જમાનામાં જે બાળકોને પોતાનો જે કહેવાય છે ને કે ભાઈ સહકાર નથી મળતો, જેમ કે એક બાળક હોય છે તો એને ભાઈ ભાંડુ કોઈ રહેતા નથી, તો એમાં દરેક પોતાના યથાશક્તિ આર્થિક સદ્ધરતાના આધાર ઉપર બાળકોને જન્મ આપી શકે છે, પરંતુ એ પણ સ્વતંત્ર નિર્ણય છે। એટલા માટે હું એવું બિલકુલ નથી માનતી કે આવા કોઈ જાગૃતતાના નિયમોને લઈને પ્રચાર કરવો જોઈએ। આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે મોંઘવારી વધી રહી છે, એક બાળકને ભણાવવા માટે પણ લોકોને મુશ્કેલી હોય છે, તો આ બધા નિવેદનો એક વ્યક્તિગત પરિવાર ઉપર જતા હોય છે, એના નિર્ણયો વ્યક્તિગત પરિવાર ઉપર જતા હોય છે। તો હું 3-4 બાળકોને જન્મ આપવાથી સમાજની પ્રગતિ થાય એ સાથે હું બિલકુલ સહેમત નથી। આંશિક રીતે ખાલી સહેમત છું। તો જે રીતે નિવેદન સામે આવ્યું છે તેને લઈ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। જૂનાગઢમાં આરપી પટેલના નિવેદન પર રેશમા પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે અસહમતિ દર્શાવી છે। વધુ બાળકો હોવાથી સામાજિક કે રાજકીય પ્રગતિ ન થઈ શકે તેવી વાત રેશમા પટેલની સામે આવી છે। 2 કે 3 બાળકો હોવા એ વાતથી હું અસહમત છું। તો ગાંધીનગર ઉમિયાધામના પ્રમુખ આર.કે. પટેલના બાળકો અંગેના નિવેદન પર રાજ્ય બાળ આયોગની પ્રતિક્રિયા। સમાજે સમય સંજોગોને ધ્યાનમાં રાખી આ નિવેદન આપ્યું છે। હું વ્યક્તિગત રીતે પણ આ નિવેદન સાથે સંમત છું। મારું પણ માનવું છે કે બદલાયેલી સ્થિતિ અને સંજોગોને કારણે આ જરૂરી છે। 3 કે 4 બાળકોની હું વાત નથી કરતી, પણ કમસે કમ 2 બાળકો આવવા જોઈએ તે સાથે હું સહમત છું।
ખરેખર અત્યારે દેશની અને આપણા સમગ્ર રાજ્યોમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે, કારણ કે અત્યારની જે જનરેશન છે એવું એમની જે માન્યતા હોય છે કે ભાઈ નહીં, એક બાળકથી વધારે ન હોવું જોઈએ, પણ ખરેખર અત્યારે જે દેશની બીજી જે એની સાથે જો આપણી સરખામણી કરીએ તો ખરેખર આપણે લોકો ખૂબ એમનું સ્તર નીચું છે. એટલે આ વસ્તુ યોગ્ય છે આમ તો, પણ એવું નથી કે ભાઈ 3 કે 4 બાળકો, પણ કમસે કમ જે આપણો જે કાયદો છે કે ભાઈ 2 બાળકો એ દરેક લોકોએ હોવા જોઈએ. પણ આપણી જે જનરેશનની જે સમજ છે એમાંથી બહાર આવી અને ક્યાંક આ વિષય વિચારવા જેવો છે.